આજે સરકારી બેંકના કર્મચારીઓની હડતાલ છે, જેમાં પોતાની માંગણીઓને લઈ અને આ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। સપ્તાહમાં 5 દિવસ કામ કરવાની તેમની માંગણી છે। સરકારે નિર્ણય ન લેતાની સાથે હવે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। બેંકના કર્મચારીઓની માંગણીઓ પણ છે, જેની અંદર મુખ્ય માંગ તેમની એ છે કે કામગીરીના દિવસ સપ્તાહની અંદર 5 કરવામાં આવે। અન્ય નાણાકીય સંસ્થાઓની જેમ શનિવારે તેઓને રજા આપવામાં આવે। આ સાથે જ આરબીઆઈ, એલઆઈસી અને જીઆઈસી સહિતની શેરબજારની જેમ 5 દિવસ હવે બેંકના કર્મચારીઓ કામ કરશે, તે પ્રકારની માંગણી તેમની છે। અને આ હડતાલ થઈ છે તેને કારણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સહિતની અન્ય બેંકો પર પણ તેની માઠી અસર થશે। તમામ બેંક કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને વિરોધમાં જોડાયા હતા। અમદાવાદમાં પણ આ જ પ્રકારે અનેક કર્મચારીઓ હજારોની સંખ્યામાં પોતાની માંગોને લઈને વિરોધમાં જોડાયા હતા। કઈ આપની પડતર માંગણીઓ છે કે જેને લઈને આપ રજૂઆત કરી હતી, આજ દિન સુધી તેનું નિરાકરણ નથી આવ્યું, તો આગામી સ્ટેપ આપનું શું રહેશે? જો હજી પણ સરકાર આમાં નિર્ણય નથી આપતી આગળ, તો અમે હજી એકવાર હડતાલ પર જઈશું આગળ ફરી એકવાર। કયા પ્રકારના મુદ્દાઓ છે, કયા પ્રકારની માંગ છે? મુદ્દો તો મેડમ અત્યારે એક જ છે કે ફ્રાઇડે બેન્કિંગ જે છેલ્લા 10 વર્ષથી અમે લોકો ગવર્મેન્ટ જોડેથી ડિમાન્ડ કરી રહ્યા છીએ, પણ જે અત્યારે અમારી ડિમાન્ડ પૂરી થતી નથી। એટલે અમારી ઈચ્છા છે કે આ વખતે જે ગવર્મેન્ટ માની જાય અને જે ફ્રાઇડે બેન્કિંગ છે એ કરી આપે અમને, બસ। કઈ આપની માંગો છે? માંગોને લઈને આજે મેદાને ઉતરવું પડ્યું છે આ પ્રકારે? ફ્રાઇડે બેન્કિંગ અમારી માંગ છે, એના માટે અમારે ખાસા ટાઈમથી એ પેન્ડિંગ છે, એટલા માટે આજે અમારે રોડ ઉપર આવવું પડ્યું છે। પ્લીઝ એ માંગ પૂરી કરો। જરૂર। આજે જે બેંકો બંધ છે તેના કારણે કેટલા લોકોને અંદાજિત नुकसान થયું હશે એવું માની શકાય? नहीं, ऐसा कोई नुकसान तो नहीं होता, बाकी हमें अपने बेटरमेंट के लिए भी तो सोचना है, बिकॉज 5 डे बैंकिंग इज अ मस्ट फॉर अस बैंकर्स फॉर मेंटल पीस एंड द स्ट्रेंथ। એટલે બેંક કર્મીઓનો જે વિરોધ છે તે વિરોધ અહીંયા જોવા મળ્યો હતો અને સાથે જ મોટી સંખ્યામાં દેશભરમાં તમામ બેંકના કર્મચારીઓએ પોતાની માંગની વિરોધ કર્યો હતો। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।